હવે સાંભળીએ પ્રાસંગિક જેનો વિષય છે કેન્દ્રીય અંદાજપત્ર. સંપાદન પરેશ મારું, પઠન જાગૃતિ વકીલ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 9મી વખત બજેટ રજૂ કર્યું. ટેબ્લેટ દ્વારા નાણામંત્રીએ 85 મિનિટ સુધી 53.47 લાખ કરોડના બજેટની એક વાત રજૂ કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સંસદમાં રજૂ કરેલ કેન્દ્રીય બજેટ 2026-27માં દેશના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે અનેક ક્રાંતિકારી જાહેરાતો કરી છે. બજેટ 2026-27ને વિકસિત ભારતના પાયા તરીકે ગણાવતા તેમણે આ વર્ષનું અંદાજપત્ર 3 મુખ્ય કર્તવ્યો, આર્થિક વૃદ્ધિ, ક્ષમતા નિર્માણ, સંસાધનોની પહોંચના વિસ્તાર પર પ્રેરિત હોવાનું જણાવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશમાં આર્થિક સુધારાની રિફોર્મ એક્સપ્રેસ પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે. 2025ના સ્વતંત્રતા દિવસ પછી સરકારે 350થી વધુ આર્થિક સુધારાઓ લાગુ કર્યા છે, જેમાં જીએસટી સરળીકરણ અને શ્રમ કાયદાઓનો સમાવેશ થાય છે. બજેટને યુવા શક્તિ પર આધારિત ગણાવતા સુશ્રી સીતારમણે કહ્યું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026માં યુવાનો દ્વારા આપવામાં આવેલ નવીન વિચારોને આ બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ સંકલ્પ યોજના હેઠળ ગરીબ, વંચિત અને પછાત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ વ્યક્ત કરી છે. કરવેરાના મોરચે પણ આ બજેટ ઐતિહાસિક પરિવર્તન લાવ્યું છે. આગામી 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમટેક્સ એક્ટ 2025 અમલમાં આવશે, જે કરચોરી રોકવા અને પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરાયો છે. આ ઉપરાંત વિદેશી રોકાણને આકર્ષવા માટે એવી વિદેશી કંપનીઓને વર્ષ 2047 સુધી ટેક્સ હોલિડે કર મુક્તિ આપવાની દરખાસ્ત છે, જે ભારતના ડેટા સેન્ટરનો ઉપયોગ કરીને વિશ્વભરમાં ક્લાઉડ સેવાઓ પૂરી પાડશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં પારદર્શિતા લાવવા માટે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એક સંયુક્ત સમિતિની રચના કરશે. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ ખર્ચ 53,47,315 કરોડ રૂપિયા હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. દેશના માળખાગત વિકાસને વેગ આપવા માટે સરકારે મૂડી ખર્ચમાં મોટો વધારો કર્યો છે, જે હવે વધીને 12.21 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. કેન્દ્રીય બજેટની જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસને આગળ લઈ જતું બજેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે યુવાનોના સપનાને પૂરા કરનારું આ બજેટ છે. તો ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ બજેટને ઉમળકાભેર વધાવ્યું. તેમણે આ બજેટને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત તરફનું એક મજબૂત પગલું ગણાવ્યું હતું. કનુભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનને બિરદાવતા કેન્દ્રીય નાણામંત્રીનો આભાર માન્યો હતો. બજેટમાં ગુજરાતને વિશેષ ભેટ આપતા જામનગરમાં આયુષ પાર્કની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઐતિહાસિક વિરાસત સમાન ધોળાવીરા અને લોથલ સહિત કુલ 15 પ્રવાસન સ્થળોના વિકાસ માટે વિશેષ ફંડ ફાળવવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રીએ જણાવ્યું કે આ જોગવાઈઓથી ગુજરાતના પ્રવાસન અને સ્વાસ્થ્ય ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે. ગુજરાતને લગતી મહત્વની જાહેરાતો પર નજર કરીએ તો કેન્દ્ર સરકારે પોતાના બજેટમાં ભારતના આર્થિક વિકાસની દિશા નક્કી કરતા બજેટ 2026માં મહત્વની જાહેરાતોમાં ખેડૂતો માટે AI પ્લેટફોર્મની જાહેરાત કરી, સુરત ડંકુની ફ્રેઇટ કોરિડોરની જાહેરાત, જેમાં સુરતથી પશ્ચિમ બંગાળના ડંકુની વચ્ચે રેલવે ટ્રેક બનશે. આ રેલવે ટ્રેક માત્ર માલગાડીઓ માટે હશે, જેનાથી સુરતનું ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ વધુ કાર્યક્ષમ બનશે અને સીધું પૂર્વીય ભારત સાથે ઝડપથી જોડાશે. ટ્રક કરતા ટ્રેન દ્વારા માલ મોકલવો સસ્તો અને ઝડપી થતા સુરતના વેપારીઓને ફાયદો થશે. જામનગર સ્થિત પરંપરાગત ચિકિત્સા કેન્દ્રને અપગ્રેડ કરાશે, જ્યારે 7 નવી હાઈસ્પીડ રેલ કોરિડોરની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. બેન્કિંગ સેક્ટરમાં સુધારા યથાવત રહેશે. વિકસિત ભારત અંતર્ગત બેન્કિંગ સેક્ટરમાં સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. મોટા શહેરોમાં મ્યુનિસિપલ બોન્ડની જોગવાઈ કરાશે. 10,000 ગાઈડના માર્ગદર્શન માટે વ્યવસ્થા કરાશે.